નમસ્કાર દર્શક મિત્રો, જ્ઞાન વિજ્ઞાન શ્રેણીના તારામંડળ શૃંખલામાં આજના મણકામાં આપ સર્વેનું ફરીથી હાર્દિક સ્વાગત છે. જેના ફટકે છે રંગ, જેના ઉમટે છે રંગ, તેનું તો નામ આપણે પાડ્યું સંબંધ. કવિ શ્રી સુરેશ દલાલની આ પંક્તિ એ સૂચવે છે કે માણસ માણસ પર ક્યારે ઢોળાઈ જાય કે માણસ માણસ પર ક્યારે ખફા થઈ જાય એનું કંઈ જ નક્કી નહીં. દિનેશભાઈ, આજના મણકામાં આપણે વાત કરવાના છીએ શનિ દોષ. શનિ દોષથી સંબંધમાં શું અસર થાય, ખાસ કરીને યુવક અને યુવતીના જીવનમાં તેના સંબંધમાં શું અસર થાય તેની આપણે વાત માંડવાના છીએ. એ પહેલા આપ સર્વે દર્શકો વતી હું દિનેશભાઈને મીઠો આવકાર આપું છું અને દર્શક મિત્રો આપ સર્વેને પણ દૂરદર્શન કેન્દ્ર રાજકોટ વતી હું આવકાર આપું છું. દિનેશભાઈ, ગયા મણકામાં આપણે દર્શકો સાથે વાત કરતા કરતા અટકી ગયા હતા, તો એ વાત ખરેખર શું હતી, આપ મને યાદ કરાવડાવશો? પરેશભાઈ, વાત એવી હતી કે એક મેળાપકની અંદરમાં કોઈને મંગળ દોષ છે, છોકરાને કે છોકરીને, બરાબર, અને સામે મંગળ દોષ નથી. આવા સંજોગોમાં શું થાય? બરાબર, આવી કઈક ચર્ચા તમે. યાદ આવી ગયું દિનેશભાઈ. હું એમ તમને પૂછતો હતો કે ખરેખર જેને મેળાપક ન કર્યો હોય અને એના જીવનમાં મંગળ છે ને મંગળ નથી તો શું અસરો થાય? બરાબર છે, એ જ વાત હતી. હવે મંગળ દોષ હોય અને મંગળ દોષ ના હોય, બરાબર, આવા મેળાપક થાય. આની અંદર મારા અનુભવે એવું જોવામાં આવ્યું છે કે મંગળ દોષ હોય અને મંગળ દોષ ના હોવાના જે પરિણામો છે, એક્સ્ટ્રીમ લેવલ શું કહેવાય તો કે છૂટાછેડા. તો છૂટાછેડાના કેસીસ માત્ર 12%, સાથે સાથે ખાલી મંગળ દોષ નહીં પણ મંગળ દોષની સાથે રિલેવન્ટ ફેક્ટર્સ જો પણ જોડાયેલા હોય તો એવા કેસમાં છૂટાછેડા થાય છે. બરાબર. બાકી મંગળ એક જગ્યાએ છે અને બીજી જગ્યાએ મંગળ નથી તો લાઈફ છે એ થોડી કોન્ટ્રાવર્સિયલ હોય છે. બરાબર. પણ એનું બહુ ખરાબ અને વિપરીત સ્વરૂપ માત્ર મંગળથી નથી આવતું એવું જોવાયું છે. પણ શનિ દોષ એ હંમેશા જબરજસ્ત વિપરીત રીતે જ પરિણામ આપે છે, જેની આજે આપણે ચર્ચા માંડીશું. અચ્છા દિનેશભાઈ, હું આપને પૂછું એ પહેલા આપણે મંગળ દોષની સાથે સાથે શનિ દોષની વાત માંડી દીધી છે, તો હવે દર્શક મિત્રોને કહી જ દો હવે કે શનિ દોષથી શું શું અસરો થાય છે. શનિ દોષ ખબર નહીં કેમ આટલો અપ્રચલિત રહી ગયો છે. અગાઉ આપણે જેમ ચર્ચા કરતા હતા પરેશભાઈ કે મંગળની સામે બીજા પાપ ગ્રહોની થિયરીને પાપ ગ્રહો સામે મૂકી અને મેળાપક કરી લેવાની પદ્ધતિ જે પ્રચલિત છે, બરાબર, પણ ખરેખર શનિ 1, 7 અને 10મા સ્થાનમાં પડે છે ત્યારે જે રીતે મંગળ વિશે આપણે વાત કરતા હતા કે 12, 1, 4, 7 અને 8મા સ્થાનમાં પડેલો મંગળ એટલે 7મા સ્થાન એટલે કે લગ્ન જીવનના સ્થાન ઉપર એના નેગેટિવ વાઇબ્રેશન્સ ક્રિએટ કરે છે. બરાબર. એવી જ રીતે શનિ 1, 7 અને 10મા સ્થાન ઉપર હશે ત્યારે દ્રષ્ટિની વાત આપણે જે મંગળ વિશે કરી, આવી જ વાત આપણે શનિ વિશે કરીએ તો શનિની 3જી, 7મી અને 10મી દ્રષ્ટિ છે. બાકીના બધા ગ્રહો છે એ 7મા સ્થાને જ હોય છે. એક માત્ર મંગળ, શનિ અને ગુરુને સ્પેશિયલ વધારાની 2 દ્રષ્ટિઓ મળેલી છે. બરાબર. તો અહીંથી તમે જોશો તો 10મા સ્થાનમાં પડેલો શનિ એની 10મી દ્રષ્ટિથી 7મા સ્થાન ઉપર એના નેગેટિવ વાઇબ્રેશન્સ આપશે. અહીંયા બેઠેલો શનિ એટલે કે પહેલા સ્થાનમાં બેઠેલો શનિ 7મી દ્રષ્ટિથી 7મા સ્થાન ઉપર એના નેગેટિવ વાઇબ્રેશન્સ આપશે. અને 7મા સ્થાને બેઠેલો શનિ તો ત્યાં આગળ બિરાજમાન છે જ એટલે એના નેગેટિવ વાઇબ્રેશન્સ આપશે જ. એનાથી એ વિશેષ વાત એ છે કે બહુ પહેલા શરૂના મણકાઓમાં આપણે શનિ વિશે જયારે ચર્ચા કરતા હતા ત્યારે હંમેશા એક વાત કરતા હતા કે શનિ હંમેશા સીધું પરિણામ તમારી સામે મૂકે છે. અને આ બાબતે હજી વધારે જયારે શનિની સ્પેશિયલ શનિ ઉપર જઈશું, મેળાપક સિવાયના ટોપિક ઉપર, કે જયારે આપણે વાત કરી રહ્યા છીએ કે મોક્ષની માર્ગમાં શનિ તમને ક્યાં કામ આવે છે. જયારે મેષાદિક કુંડળી વિશે આપણે ચર્ચા કરતા હતા ત્યારે મન અને એટલે કે સૂર્ય અને ચંદ્રના કંટ્રોલર તરીકે એના ઓપોઝિશનમાં શનિ પડ્યો છે કે મન અને સૂર્ય એટલે આત્મા, આ બેને કંટ્રોલ કરે તો કોણ કરે તો કે શનિ કરે. એટલે શનિ એ હંમેશા જે કાંઈ પરિણામ છે એ તમારી સામે સમક્ષ જે તે સ્થિતિમાં રજૂ કરવા માટે ટેવાયેલો ગ્રહ છે. અને અનફોર્ચ્યુનેટલી આ
કોઈ કન્સિડર કરતા નથી. ખરેખર આવી પરિસ્થિતિમાં પડેલો શનિ હંમેશા, અને સામે જો શનિ મેળવવામાં ના આવે તો બરાબર આનું પરિણામ અતિ ગંભીર સ્વરૂપે જ આવે છે. છૂટાછેડા થવા એ તો એક વાત થઈ, પણ મારી દ્રષ્ટિએ છૂટાછેડા થવા એ તો એક સારી વાત છે, હું એમ માનું. કારણ કે એક છત નીચે રહીને છૂટાછેડા જેવી જિંદગી જીવવી એના કરતા તો બેટર કે એક વખત ફેસલો થઈ જાય અને બધા પોતપોતાની રીતે વ્યવસ્થા કરી લે. પણ જ્યારે શનિ દોષ હોય કુંડળીમાં ત્યારે તમે આ જ પ્રકારે સામે શનિ મેળવવો, જે રીતે મંગળ સામે મંગળ જ મેળવવો, એવો જે હું આગ્રહ રાખું છું, એવો હું અહીંયા ચોક્કસ આગ્રહ રાખીશ કે શનિ હોય ત્યારે તો કોઈ દિવસ રિસ્ક ના કરાય. મંગળ સાથે થોડી મસ્તી કરાય, શનિ સાથે ક્યારેય ના કરાય. બહુ ગંભીરતાપૂર્વક મૂલવવો પડે. અચ્છા, હવે દિનેશભાઈ, શનિ વિશે એવું સાંભળ્યું છે કે શનિ વૃદ્ધિ કરોતી શનિ. તો એ ખરેખર સૂત્ર છે, મેળાપકમાં કઈ આપણને ઉપયોગી થાય છે? એટલે સ્થાન વૃદ્ધિ કરોતી શનિ. સ્થાન વૃદ્ધિ કરોતી શનિ આવું સૂત્ર છે, શાસ્ત્રમાં લખેલું છે. બરાબર. આપણે ચર્ચા કરતા હતા કે ભાઈ શનિ 3, 7 અને 10મી દ્રષ્ટિથી એ જ્યાં હોય ત્યાંથી જુએ, જે પણ પ્લેસમેન્ટ ઉપર હોય. તો 10મા સ્થાનમાં પડેલો શનિ 10મી દ્રષ્ટિએથી 7મા સ્થાન ઉપર નેગેટિવ વાઇબ્રેશન્સ આપશે. પહેલા સ્થાનમાં પડેલો હોય તો 7મા સ્થાનથી આપશે. 7મે તો એ છે જ. 5મું સ્થાનથી જ્યારે ત્રીજી દ્રષ્ટિથી શનિ 5મા સ્થાનને જોશે તો શનિ દોષ કેમ ના ગણાય? ખરેખર આ મહત્વનો પ્રશ્ન છે કે સ્થાન વૃદ્ધિ કરોતી શનિ એટલા માટે ગણવાનું. કેમ કે 5મું સ્થાન એટલે શું છે? તો વિદ્યા, અભ્યાસ, શેર, સટ્ટો, લોટરી, જુગાર, સંતાન અને પ્રણય, પ્રેમ. બરાબર. એટલે પતિ પત્ની વચ્ચેના પ્રેમની વૃદ્ધિ કરશે. એટલે 5મા સ્થાનનો શનિને શનિ દોષમાં ગણવામાં નથી આવતો. 3 જ જગ્યાનો શનિ, 1, 7 અને 10. 7મે શનિ એટલે જે દ્વિભાર્ય યોગ કે જે કંઈ કહેવાય છે, તો 7મા શનિમાં તમને આવું વધારે જોવા મળશે. જ્યારે 5મા સ્થાને પતિ પત્ની વચ્ચેના પ્રેમ એટલે કે પ્રણયમાં વૃદ્ધિ કરશે. એટલે સ્થાન વૃદ્ધિ કરોતી શનિ એવો જે વાત છે. બરાબર. એટલે એ આપણી જે પ્રાચીન સંસ્કૃત પંક્તિ છે એ અનુરૂપ જ છે, એકદમ અનુરૂપ છે. બરાબર, તદ્દન સાચી છે. હવે દિનેશભાઈ, આપણે શનિની તો માંડીને વાત કરી, પરંતુ એક બીજો પણ એક એવો ગ્રહ છે કે છાયો છે, એની સાથે આમ જનતાને બહુ ઓછી નિસ્બત છે, પરંતુ એ પણ એક પાપ ગ્રહ છે. તો રાહુ વિશે પણ થોડી માંડીને વાત કરો ને. રાહુ, ખાસ કરીને રાહુ દોષ. રાહુ અથવા રાહુ દોષ આપણે અહીંયા બેયને વાત કરી લઈ. કેમ કે રાહુ કયો કે કેતુ કયો, બંને એક એપિક સેન્ટર છે, મતલબ કે પડછાયા છે. બરાબર. શાસ્ત્રોક્ત રીતે આપણે અવારનવાર ચર્ચા કરીએ છીએ કે એની કોઈ આપણે મંગળ ઉપર જીવસૃષ્ટિ છે કે નહીં એના માટે આપણે યાન મોકલી શકીશું, પણ રાહુ ઉપર આવું નહીં થઈ શકે. આવી જે વાત છે, તો રાહુને મતલબ રાહુ પોતે એક બ્રહ્મણા છે. એટલે 7મા સ્થાનમાં રાહુ હોય કે કેતુ હોય, આવા સંજોગોમાં એને મેળવવો એટલે જરૂરી બને છે કે એ માત્ર એક તીવ્ર અસંતોષની ભાવના પેદા કરશે. 7મા સ્થાન વિશે જ્યારે રાહુ કે કેતુ બેની સિમિલર ઇફેક્ટ છે અહીંયા આગળ. બરાબર. એટલે એને કન્સિડર કરવો જોઈએ. એ પાપ ગ્રહ તરીકે તો શાસ્ત્રમાં મૂલવેલો જ છે. બરાબર. એના કોઈ ખરેખર સારા લક્ષણો કે સારી છાપ આમ જનતામાં નથી, આપણે એવું કહી શકીએ. બરાબર ને? એવું બીજા કોઈ પણ ટોપિક ઉપર જયારે વાત કરીશું ત્યારે અમુક સ્થાન વિશે પડેલો રાહુ ઘણા સારા પરિણામો આપે છે. આજે આપણે મેળાપક વિશે વાત કરીએ છીએ એટલે માત્ર 7મા સ્થાનને કેન્દ્રમાં રાખીને જ વાત કરીએ. બરાબર. હવે એક જ કુંડળીમાં જાતકને શનિ દોષ અને મંગળ દોષ, બરાબર, હવે બંને હોય તો એનું પરિણામ દિનેશભાઈ કેવું આવે? ખબર નહીં કે આ વસ્તુ કેવી રીતે લોકોના નજરમાંથી ચૂકાઈ ગઈ છે અથવા ચૂકાઈ રહી છે, ચૂકાઈ જાય છે. શનિ અને મંગળ બંને દોષ એટલે કે આપણે જેમ ચર્ચા કરતા હતા કે એક 5 જગ્યાએ પડેલો મંગળ, બરાબર, અને 3 સ્થાનમાં પડેલો શનિ. આવી રીતે 5 મંગળ તો ના હોય, કેમ કે એક કુંડળીમાં એક જ જગ્યાએ મંગળ આવે અને એક જ જગ્યાએ શનિ આવે. તો આ જે ચાર્ટ છે આની અંદર 5 મંગળ અને 3 શનિ આપણે દર્શાવેલા છે. તો આવા કોમ્બિનેશન જ્યારે થશે ત્યારે મારો અંગત અનુભવ એવો છે, 250થી વધારે પ્રેક્ટિકલ કુંડળીઓનો કોઈ
છાપામાં વાંચેલી કે કોઈ પુસ્તકોમાંથી વાંચેલી નહીં. પ્રેક્ટિકલ મેં કન્સલ્ટ કરેલી કુંડલીઓને 250થી વધુ કુંડલીઓનો મારો અનુભવ એવો છે કે આવા 2 દોષ એક કુંડળીમાં થતા હોય અને સામે કોઈ પણ જાતનું રિસ્ક લેવાયું હોય અને મેળાપક યોગ્ય દિશામાં ન થતો હોય, ગમે તેટલા ગુણાંક મળતા હોવા છતાં એનું પરિણામ હંમેશા છૂટાછેડામાં જ આવ્યું છે. હા, એક વાતની અહીંયા સ્પષ્ટતા કરી દઉં કે આ છૂટાછેડા ક્યારે થાય એ બહુ અનિશ્ચિત હોય છે. ક્યારેક એવું બને કે સગાઈ થઈને તૂટી જાય, ક્યારેક એવું બને કે 2-3-4 વર્ષ કે 5 વર્ષના લગ્ન જીવન પછી તૂટે, 2-3 બાળકો થયા પછી પણ તૂટે, અને ઘણી વખત તો ખૂબ મોટી ઉંમરે કે ભાઈ બાળકો પણ ગ્રેજ્યુએટ થાય અથવા તો એના પણ લગ્ન થાય ત્યારે પણ નિશ્ચિત રૂપે આ શનિ મંગળ 2 દોષ હોય અને મેળાપગ યોગ્ય દિશામાં નથી થતો, એનું પરિણામ હંમેશા છૂટાછેડામાં આવે છે અને આવે જ છે. આ એક દઢ નિર્ણય તરીકે, મતલબ કે એક કન્ક્લુઝન તરીકે લેવું પડે, કેમ કે 1-2 કુંડળી નહીં, 250 કુંડળી ઉપર જયારે તમે રિપીટેડલી જોતા હો ત્યારે તમારા માટે એ નિયમ બની જાય. એક એનો આપણે નિશ્ચિત સમય ન નક્કી કરી શકીએ, પરંતુ એને દ્રઢ એવા નિશ્ચય અથવા તો એવા તારણ ઉપર તો આવી શકીએ. એનો સમય નક્કી ના કરી શકીએ કે ક્યારે છૂટાછેડા થશે, પણ એનું પરિણામ નિશ્ચિત રૂપે છૂટાછેડા થાય આ તો બહુ જોવાયેલું જ છે અને એકદમ સ્પષ્ટપણે કહી શકાય કે આમ જ થાય, એમ આનું ડિસિઝન આ જ આવે. હવે દિનેશભાઈ, આપણે અગાઉ પણ એકવાર વાત થઈ છે, છતાં પણ એ વાત મને ફરીથી પૂછવાનું એટલે મન થાય છે કે રાહુ જયારે કોઈ ગ્રહ જ નથી, એકમાત્ર પડછાયો છે, તો ભ્રમણા પણ આટલી બધી આપણે નુકસાનકારક હોઈ શકે ખરી? ખાસ કરીને ભ્રમણા તો એવું છે કે ભ્રમણા ખરેખર કોઈ નુકસાનકારક હોઈ જ ન શકે. ભ્રમણા કોઈ પણ રીતે નુકસાનકારક ન હોઈ શકે, કેમ કે પડછાયો જ છે, બધી વાત સાચી છે. પણ આ પડછાયો શું કરે, તો આપણે શરૂઆતથી જ એક ચર્ચા કરતા આવીએ છીએ કે આ ગ્રહો જે છે એ તો કરોડો કિલોમીટર આપણાથી દૂર છે, બરાબર છે, તો એના કોસ્મિક રેઝ આપણે આઈધર ઓર ઇફેક્ટ કરે છે, બરાબર છે. તો રાહુને તો કોઈ કોસ્મિક રેઝ છે નહીં, અથવા એને કોઈ દ્રષ્ટિ પણ શાસ્ત્રોમાં આપેલી નથી. આપણે કેવી રીતે પાપ ગ્રહ તો કહેવામાં આવ્યો છે. પ્લસ જે સારા અથવા શુભ અથવા પાપ ગ્રહોના જે કોસ્મિક રેઝ હોય છે એને ઈ તોડે છે. પડછાયા તરીકે ઈ જે કોસ્મિક રેઝ તમારા સુધી પહોંચવા જોઈએ કોઈ પણ ગ્રહોના, ઈ પડછાયા તરીકે આડો આવીને ઈ રેઝને તમારા સુધી નથી પહોંચવા દેતો. એટલા માટે એને કન્સિડર કરવું પડે દરેક જ્યારે પ્રેડિક્ટિવ એસ્ટ્રોલોજીની વાત થાય ત્યારે. બાકી તો શાસ્ત્રમાં 7 જ ગ્રહોનું જે મહત્વ આપ્યું છે, રાહુનું એટલું ક્યાંય મહત્વ જ નથી. પણ અવારનવાર હું આ વાત રિપીટ કરી રાખું છું કે પ્રેડિક્ટિવ એસ્ટ્રોલોજીમાં રાહુ અને કેતુને આપણે ઇગ્નોર નથી કરી શકતા, કેમ કે એ કોસ્મિક રેઝને તોડવાની તો કોશિશ કરશે જ. વાહ દિનેશભાઈ વાહ, મજા પડી ગયો ખરેખર. તમે જે પાપ ગ્રહ રાહુ પ્લસ બીજી જે અમારા દર્શક મિત્રોને ખાસ કરીને મેળાપકની જે વાત કરી, તો અમારા દર્શક મિત્રો પણ હવે મેળાપક વિશે માનવા લાગશે એવું મને લાગે છે. બધા લોકો માને જ છે અને હવે તો એક પ્રેક્ટિસ થઈ ગઈ છે. પરંતુ સાથે સાથે આપણે હૈયાધારણ એ પણ આપવી જોઈએ કે જો કદાચ 1 કે 2 વ્યક્તિ કે 2-3 કુંડળી આપને ન મેચ થાય તો આપ નિરાશ નહીં થશો. આપના માટે ઈશ્વરે કોઈને કોઈ વ્યક્તિનું સર્જન આપણે જીવનસાથી તરીકે કર્યું જ છે. દર્શક મિત્રો, આપના માટે આવતા અંકમાં અમે લઈ આવવાના છીએ. શું લઈ આવવાના છીએ દિનેશભાઈ? પ્રેમ લગ્નો અને મેળાપક. પ્રેમ લગ્નો અને મેળાપક. તો આવતો અંક અમારો જોવાનું ચૂકશો નહીં. ઉપરાંત આપનો પ્રતિભાવ આજનો અંક તેમજ આ શ્રેણી વિશે આપનો અમને લખી મોકલશો તો અમે આપને ખૂબ ખૂબ આભારી તો થઈશું જ ને દિનેશભાઈ, અને સાથોસાથ યોગ્ય લાગશે તો જવાબ પણ આપીશું. દરમિયાન અમે આપની રજા લઈએ છીએ. નમસ્કાર. નમસ્કાર.